મારું સંસારમાં દિલ લાગતું નથી, એટલે હું તારામય થઈ ગયો, તારી ભક્તિમાં એકાકાર થઈ ગયો. અને બીજો કહે છે કે મારી પત્ની એટલી બધી પ્રેમાળ છે કે મારે બીજું કઈ કરવાનું જ નથી, તો હું તારી ભક્તિ ન કરું તો શું કરું? બંને રીતે પતિને ધર્મ તરફ વાળે, પણ બંને વખતે દ્રષ્ટિને પોઝિટિવ રાખી. આ શીખવાનું હોય છે આવા પ્રસંગોમાંથી. આપણે બધાએ સંસાર માંડ્યો છે, જેણે પણ માંડ્યો છે, લગ્ન કર્યા હોય, સૌને પોતાના નસીબ મુજબ, કર્મ મુજબ જીવન સાથી મળ્યા હોય, અને છતાં પોતાના સંસારને નિભાવતા સૌ ચાલતા હોય, પણ સાથે ધર્મ કરવા માટે સહધર્મચારિણી આ નામ આપ્યું છે સ્ત્રીને. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા ફરાય. એમાં સૌથી પહેલો આ ધર્મનો ફેરો આવે. એટલે સ્ત્રીઓએ તપશ્ચર્યા પણ વધારે કરી હોય છે, સ્ત્રીઓ ધર્મ પણ વધારે કરે છે, કારણ કે એનું સ્ત્રીપણું જેમ સાગરમાં સરિતાનું મળી જવું એવું હોય છે. એના જીવનનો ધ્યેય અને હેતુ પણ એ જ છે કે ઝરણું થઈને વહેતું પાણી મહા મોટી નદી બને. ગામે ગામ શાંતિ શાતા આપીને નદીના પોતાની ઉપયોગિતાનો તમને હું કઈ અજાણા નથી. એટલે ગામે ગામ શાંતિ અને શાતા આપતી નદી અંતરે સમુદ્રમાં મળી જાય. એના સ્ત્રીનો ધર્મ છે, સ્ત્રીનો ધર્મ. સ્ત્રી ધર્મ અને સ્ત્રીનો ધર્મ, આ બંનેની વચ્ચેની સૂક્ષ્મ જે તફાવત છે એ આમાંથી જ સમજાય. જમાનાને અનુરૂપ બધા ભણે, કામ ધંધો કરે, પૈસા કમાય, આજે ચાલે છે ઓકે, પણ અનિષ્ટો વધ્યા. સ્ત્રીનું રાજ્ય એટલે ઉમરાની અંદર અને પુરુષ ઉમરાની બહાર. છેલ્લા 10 વર્ષમાં જોજો મોટે ભાગે આવું બન્યું છે કે પુરુષ ઘરમાં વધારે રહે, સ્ત્રી બહાર રહે છે. કામ ધંધો, નોકરી, મંડળ, મીટિંગ, કઈ ને કઈ ચાલતું હોય. અને સ્ત્રીઓ જ્યારથી કામ ધંધે એટલે કે વ્યવસાયિક ક્ષેત્રે આવી ત્યારથી પુરુષોને કામ મળતા પણ ઓછા થઈ ગયા. આ એક અલગ વસ્તુ છે ને, આપણે અત્યારે ડિસ્કસ કરી કે ચર્ચા નથી કરવી, પણ વિચારણા ચોક્કસ કરાય કે કંઈક જો અચૂકતું બન્યું હોય તો આપણે હજી સુધારો એની અવકાશ છે. પણ તત્વ મારો કહેવાનો એ છે કે નારી પેરા વયની જે કુલબટ ધર્મી ધર્મ સખાઈ પતિના ધર્મ તરફ વાળે ને એ પત્ની, એટલે એને ધર્મપત્ની કહેવાય. સાથે ધર્મની આરાધનાઓ કરો. જેમ ઇન્દ્ર ઇન્દ્રાણી દેવ દુંદુભી વગાડે પરમાત્માની ભક્તિ કરે, એમ પતિ અને પત્નીએ સાચે પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. એક ભાઈ હમણાં મને કે આ ઉંમરે લગ્ન જીવન ટકાવી રાખવું હોય તો અઠવાડિયામાં 2 વખત ગાર્ડનમાં ફરવા જવું જોઈએ. તો બીજા ભાઈને આ સલાહ આપી એટલે ભાઈએ કીધું પતિ પત્નીએ 2 વખત અઠવાડિયામાં મિનિમમ 2 ટાઈમ્સ 2 વખત ગાર્ડનમાં ફરવા જવું જોઈએ. તો ભાઈ કે અમે જઈએ જ છીએ ને, હું દર બુધવારે જાઉં, મારી પત્ની દર શનિવારે જાય છે. આ ખોટું થાય ને? હા, હસવું તો આવે જ ને, કારણ કે આ બધું ક્યાંક ને ક્યાંક તો આપણને સ્પર્શે છે. અઠવાડિયામાં 2 વખત સાથે જવાની વાત છે, અલગ અલગ નહીં. તો ધર્મ ક્રિયાઓ પણ સાથે ખાય. કે જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘર આવે છે ભગવાન. એ શબ્દો ખબર છે સ્તવનના? જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘર આવે છે ભગવાન. કે જ્યાંથી સંત ટણા સન્માન એ ઘર આવે છે ભગવાન. એ શબ્દો ન હોય તો મેળવી લેજો, હું તમને આપીશ. આ પ્રવચન પતે એટલે તમારે મારી પાસે આવવાની છૂટ. મારી પાસે રેડી છે, અને રોજ એકવાર ગાજો પણ. રોજ એકવાર ગાવાનું બધા ભેગા થઈને પ્રવચન ઘરમાં. તમને કેટલી મજા આવશે ને. શબ્દની અંદર સાચું જીવવા પણ છે અંદર.
અને એ જીવવાની વાતે આયુષ્ય તો ક્યારે કોનું પૂરું થઈ જાય નક્કી નહીં પડે, પણ આયુષ્યની અંદર વર્ષો ઉમેરવા કરતા આપણને જે વર્ષો મળ્યા છે એના આયુષ્યને ઉમેરી દઈએ એવો સંકલ્પ કરો. જો આજના દિવસે ગુરુજીના આશીર્વાદ લઈને તપશ્ચર્યાઓ થાય, વાસક્ષેપ નખાવી અને કર્મની નિર્જરા વધુમાં વધુ થાય એવું તો ચોક્કસ કહીશ. પણ એક સાથે પર્યુષણ પર્વની આરાધનામાં ક્રિયા, ધર્મ, વ્યાખ્યાન શ્રવણ, વરઘોડા, પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનના, માતા ત્રિશલાના આવેલા 14 સુપનના ઉતારા, જન્મ કલ્યાણકના એ પ્રસંગની વર્ણન, એ બધી જ સુનાવણી આપણે બધા જ માણસો. પણ એક બે અગત્યની વાત, પર્યુષણ પર્વમાં ક્ષમાપના પર્વ છે. સંવત્સરી પર્વની અંદર આપણે એકો એક જીવ રાશિને ખમાવાની. ખામે સવ જીવે સવે જીવા ખમંતુ ને મિતિને સવ ભૂવેસુ વેરમ મજન્ન કેણે. જગતના તમામે તમામ જીવો સાથે મારે મૈત્રી છે, કોઈની સાથે પણ મને વેર નથી. જાણતા અજાણતા કોઈને જો દુભવ્યા હોય તો એ તમામે તમામ જીવ રાશિની ત્રિવિધે ક્ષમાપના સાથે મિચ્છામી દુક્કડમ માગું છું. નમ્ર ભાવે એક વખત સર્વ જીવોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ખવાવો ભાગ્યશાળીઓ. સાચું કહું છું, તમે હળવા ફૂલ બની જશો, જીવન જીવવા જેવું લાગશે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. કેમ છો બધા મિત્રો? આજે ઈટીવી ગુજરાતીના આ માધ્યમથી તમારા બધાની વચ્ચે પહેલી વખત હું આવી રહ્યો છું. આ વાહ ભાઈ વાહ, હસ ભાઈ હસ, કેટલા બધા જેને કહેવાય કે હાસ્યના જે કાર્યક્રમો છે એ બધા જ અલગ અલગ ચેનલોમાં અલગ અલગ રીતે આવે છે. લોકો માણે છે, મજા કરે છે, આનંદ કરે છે. અને હાસ્ય હોવું જરૂરી છે જીવનમાં, કારણ કે હાસ્ય એક જ વસ્તુ એવી છે જે ઔષધિ એટલે કે આપણી દવાની ગરજ સારે છે, અને એ ઔષધિની ગરજ સારતું હાસ્ય તમારા ને મારા જો આપણા બધાના જીવનમાં હોય ને તો મજા પડે. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે વિરેન્દ્રભાઈ, મેં કીધું હા. મને કે ચશ્મા પહેરો છો, ઓળખાતા નથી. મેં કીધું ન પહેરું, તમે ઓળખાતા નથી. ઉંમરનું કામ કરે ને મિત્રો. એટલે આજે કોઈ પણ વસ્તુ એક્સેસરીઝનો જમાનો છે. ગાડી ગેરેજમાંથી બહાર નીકળે ત્યારે જે આવતું હોય એના બિલના લખેલી રકમમાં જે આવતું હોય એ આવે, અને એ રકમમાં પછી કેરિયર મુકાવો, એક્સ્ટ્રા હેડલાઇટ મુકાવો, કલર મુકાવો, કંઈક બોનેટમાં કંઈક ફેરફાર કરો, દરવાજાના લોક બદલાવો, આ બધી એક્સેસરીઝ કહેવાય. એમાં ચશ્મા એ એક્સેસરીઝ છે, આ દાંત એક્સેસરીઝ છે, જીભ હોય હારોવાર એ હારોવાર જે પહેલેથી આવે એ છેલ્લે સુધી રહે, પણ વચ્ચે આવે એ વચ્ચેથી વ્યા જાય. આ દાંતનું એવું છે, જન્મ્યા પછી આવે અને મર્યા પહેલા વયા ગયા હોય. આ મોટે ભાગે આવું બનતું હોય. એટલે એક્સેસરીઝ ચશ્મા પછી આવે. ચશ્મા ઘણા બધા તૂટી જાય, ફૂટી જાય, પાછા બદલાવવા પડે, પાછા અલગ અલગ ફ્રેમો આવે, અલગ અલગ સ્ટાઇલ આવે. અહીં વાળ બદલાવો, ત્યાં ચશ્મા બદલાવો, કાંઈક ચહેરો બદલાવો, લુક બદલાવો. આ બધાની ખાતર એક્સેસરીઝ આપણા શરીરની ચેન્જ થતી જાય. આ કપડાં એક્સેસરીઝમાં આવે. અલગ અલગ સ્ટાઇલના કપડાં પહેરવા, અલગ અલગ રીતે જીવવું, અલગ અલગ રીતે કરવું. આજે તમને એક વાસ્તવિકતાની નજીક લઈ જવાની જો કોશિશ કરું તો હમણાં જ આ શેર બજારના ગોટાળા ચાલે છે. ગોટાળા એટલે આ ઇન્ડેક્સની જે વધઘટ થાય છે ને એમાં સમજણ નથી પડતી. ચાલુ ગાડીએ ચડવું, ગાડી ઉપડે પછી ચડવું, કે ઊભી રહે પછી ચડવું. શેર બજારમાં જે ગયો છે એ બધાએ ક્યાંક ને ક્યાંક હમણાં પસ્તાણા રૂપિયાથી માંડીને 100 રૂપિયા કયો કે 1000 કયો, લાખ કયો, હવની કેપેસિટી પ્રમાણે માર જ ખાધો છે હમણાં. એટલે શેર બજારની વાત એટલા માટે કરવાનું મન થયું કે હમણાં એ જે ગોટાળાને કારણે ક્યારેક ક્યારેક પૈસાની તકલીફ પડે માર્કેટની અંદર. એકબીજાને પૈસા દેવા લેવામાં ક્યાંક વાયદા ચૂકાઈ જાય, તારીખો બદલાઈ જાય. એક ભાઈ હમણાં મને કે વિરેન્દ્રભાઈ, મેં કીધું હા. તો મને કે ટીવી પર તમે બહુ સરસ લાગો છો, તમારા પ્રોગ્રામ બહુ સારા, બહુ આનંદ આવે. મેં કીધું વાહ, થેન્ક યુ, સરસ. તો મને કે 200 રૂપિયા આપો, મારો ચેક પાછો જાય છે, એટલે મારે જોઈએ છે, કાલ તમને પાછા આપી દો. મેં કીધું કેવી રીતે આપું ભાઈ, તને તો ઓળખતો નથી. તો મને કે ઓળખે છે એ તો દેતા જ નથી. પૈસાની બાબતે બહુ ચોક્કસ રહેવું.
કારણ કે ઘણી વખત કેટલા બનાવ થયા છે કે સંબંધો તૂટ્યા છે, એના મૂળમાં પૈસા હોય છે. હમણાં એક ભાઈ આગળથી મેં 5,000 રૂપિયા લીધા, કેતન ખોના, મારા મિત્ર છે, સામે અમારા બિલ્ડિંગમાં જ રહે છે. હવે એની આગળ 5,000 રૂપિયા ટેમ્પરરી લીધા હતા અને બધું દઈ ન શક્યો ધાર્યા ટાઈમે. એટલે મને શરમ આવતી હતી, કારણ કે આપણી હજી ઈમાનદારી હતી દેવાતા. રોજ સામે મળે, બિચારો માગે નહીં અને મને ટેન્શન થાય. અડધી રાતે હું ઉડી જાય, આટા મારું ઘરમાં. મારી વાઈફ કે આ શું છે, શેની ઉપાધિ લઈને ફરો છો? મેં તો કેતનભાઈ 5,000 રૂપિયા લીધા, દઈ નથી શકતો. હું હેરાન થઈ ગઈ છે, હું નથી આવતું, હું ત્યાં સફાળો જાગી જાઉં. મને એમ થાય કે હારો માણસ એના પૈસા ક્યારે દઈ દઉં. તો કે આમ નામ તમારી તબિયત બગાડશો તમે. મેં કીધું બરાબર છે, પણ પૈસા તો દેવા જોઈએ ને, સંબંધ તો ન જ બગાડાય. તો કે કેતનભાઈ નંબર આપો. મારી વાઈફ કે મેં નંબર આપ્યો અને કેતનભાઈને ફોન કર્યો. કેતનભાઈ, વિરેન્દ્રભાઈ ઘરેથી બોલું છું. બોલો ભાભી, બોલો, શું હતું? ઓલા પૈસા તમને 5,000 રૂપિયા દેવાના છે ને? હા ભાભી, તો શું થઈ ગયું? આપણે ક્યાં ઉતાવળ છે તમ તારે? કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે આગળ. એ દેવાના નથી, તમારે થાય કરી લો. બંબને ફોન મૂકી દીધો. મેં કીધું ભલા માણા ન કરાય, એ માણા હારો છે, તું અમને શું કામ અમારા સંબંધ ખરાબ કરવા બેઠી? તો કહ્યું તમે હોઈ જાવ, એ જાગશે. 5,000માં ટૂંકો પેકે જાગવાનું હતું ને. હા, તે બરાબર છે. પૈસાની વાત જ એવી છે. હમણાં એક ભાઈ મને કહે, ભલા માણસ, મારા ખાતામાંથી 200 રૂપિયા ઉપાડવાના હતા, માણસને લઈને મેં ચેક લઈને બેંકમાં મોકલ્યો. બેંકવાળાએ કીધું કે નો બેલેન્સ, અને પાછો મોકલ્યો. ભલા માણસ, બેંકમાં 2 રૂપિયા ન હોય, બેંક ખુલ્લી હું કામ રાખતા છે? બંધ ન કરી દેવાય? પણ બેંકની વાતે હમણાં હું બેંકમાં હું પોતે ગયો, માણાને દર વખતે મોકલું બેંક, હાલ હું પોતે જાઉં, જોઉં તો ખરો બેંકના કાયદા શું, બેંકમાં બધી વાતો શું. તે બેંકમાં હું ગયો ને, તે ભલા માણા નવી નવી યોજનાઓ હતી બધી. હવે નવી નવી યોજનાઓના પોસ્ટર મારેલા બેંકની દિવાલો ઉપર, અને પોસ્ટરમાં સરસ સરસ મજાની બધી રૂપાળી છોકરીઓના મોડલ ના બધાના ફોટા. એટલે હું ગયો તો એ મોડલના ફોટાની ઉપર બેંકની જેટલી સ્કીમો હતી ને એ બધી લખી હતી. એમાં સૌથી પહેલા ગયો તો ડાબી બાજુમાં એક બેન ઉભા હતા, હસતા હસતા ફોટો પડેલો હતો ને એની માથે લખ્યું હતું મંથલી ઇન્કમ સ્કીમ, વધુમાં વધુ લાભ લ્યો. અને ત્યાંથી પછી આગળ વધ્યો તો બીજું એક પોસ્ટર હતું, રિકરિંગ ડિપોઝિટ, દર મહિને ભરતા રહ્યો. ન્યાય બેન આમ ઉભા ઉભા હસતા હતા. ત્યાંથી આગળ ગયો, દરેક કામ માત્ર 2 મિનિટમાં જ કરવામાં આવે છે. ત્યાંથી આગળ ગયો, એક માજીનું પોસ્ટર હતું, માત્ર સિનિયર સિટીઝન માટે 1% વધારે. આ મોડેલો હું કામ મુક્ત થાય છે ને બધી સ્કીમો આવી લખતા છે. LIC ના 2 એજન્ટો વાત કરતા હતા, હું તો સુરભી જ વેચું છું, કમિશન વધારે મળે છે મને. તું શું વેચે? તો હું આશા વેચું છું. મેં કીધું ભલામણ આ કેવા ધંધે ચડી ગયા? તો કે ના રે ના, આખું નામ કોણ બોલે? એટલે જીવન સુરભી ને જીવન આશા ને જીવન આનંદ ને આ બધા ધંધા કરે. એજન્ટો વાતો કરતા અડધી વાત કરે, એમાં અડધું સમજાય. હમણાં બન્યું એવું, ઘાટકોપરમાં મુંબઈ ખાતે હું રહું. ઘાટકોપરના સ્ટેશનથી બહાર નીકળ્યો અને બરોબર મારા ઘર તરફ હાલતો હાલતો જતો હતો. એમાં રિક્ષા વાળા એક બેન ને વાત કરતા જોઈને ઘડીક ઉભો રહ્યો. તો એ બેને કીધું રાજાવાડી આવું છે? તો કે ના. તો કે હાલને બધા ના પાડે છે? તો કે નથી આવવું મારે. તો કે પોલીસને બોલાવી? તો કે તમારે બોલાવવાનું કોણ ના પાડે? મારે નથી આવવું. એટલે મેં કીધું બેન શું માથાકૂટ છે, બીજાને કયો ને, એમાં શું ફરક પડે? તો 2-4 જગ્યાએ ટ્રાય કરીને પાછા આવ્યા. અરે ડબલ પૈસા દઈ હાલને. તો કે મારે નથી આવવું. તો કે રિક્ષા હું લઈને નીકળ્યો છું અહીંયા રસ્તા ઉપર, ભાડે ફેરવવા કે બીજાને હેરાન કરવા? તો કે હું રિક્ષા વાળો નથી, હું અહીં ઊભો કોકની રાહ જોઉં છું. આવું બને, કોકની બાજુમાં ઉભા રહે, કોક મળે. હમણાં મને કેતનભાઈ મને ફોન કર્યો, વિરેન્દ્રભાઈ આપણે હારે મુંબઈ જવાનું છે પ્રોગ્રામમાં, તો આપણે સ્ટેશન પર મળશું. મેં કીધું હા મળશું. તો મને કે તમે ક્યાં મળશો સ્ટેશન પર? મેં કીધું ફર્સ્ટ ક્લાસ લેડીઝની બાજુમાં ઊભો હોઈશ. ફર્સ્ટ ક્લાસ લેડીઝના ડબ્બો જે આવે એ જગ્યાએ ઉભા રહેવાની વાત, પર ટૂંકું બોલવામાં તકલીફ. હવે ટૂંકા નામની તકલીફમાં એવું બન્યું, હમણાં એક ભાઈ મને ફોન કર્યો, વિરેન્દ્રભાઈ. મેં કીધું બોલો.
હું ધીરું બોલું છું. તો મેં કીધું મોટેથી બોલ, મને સંભળાતું નથી, ધીરું ધીરું જ સંભળાય છે. ત્યાં પાછો ઘડીક થઈને મારો દોસ્તાર મને કે એની વાઈફનું નામ જાગૃતિ. તો મને કે તારી ભાભી તો ખીજાયા જ કરે અડધી રાતે, કાંઈ પણ વાત કરવા જાય તો ના જ કે. એટલે મેં શું કહેશ તું એને? તો કે ટૂંકા નામે બોલાવું. એમ કહું જાગું, તો કે ના હોઈ જાવ. અને પછી હમણાં મારે ઘેર ફોન આવ્યો, ભાભી મારી વાઈફે ફોન ઉપાડ્યો. તો કે હા, તો કે સાયનથી રમું છું, કાંઈ ઘાટકો ભરાય ખબર પડે. નામ ટૂંકા બોલવાની આ તકલીફ છે ને નામની મજા છે હો ભાઈ. અને નામની બાબતે તમને કહી દઉં, બહુ સરસ તત્વચિંતન કરવા જેવો આ વિચાર છે. વોટ ઇઝ ધેર ઇન ધ નેમ? नाम में क्या रखा है? આવું કહેનાર કોણ? નામ में क्या रखा है એવું કહેનાર કોણ? તમને કોઈને ખબર છે? બોલો જીતુભાઈ. વોટ ઇઝ ધેર ઇન ધ નેમ? શું લખ્યું છે? તમે બોલી શકશો બેન? વોટ ઇઝ ધેર ઇન ધ નેમ? આ કહેનાર કોણ? શેક્સપિયર કે બીજું કોઈ? તો જો નામમાં કાંઈ નથી તો એને આ વાક્યની નીચે પોતાનું નામ લખવાની શું જરૂર હતી? હાલો લ્યો કયો. નામની બાબતે બીજી એક વાત બહુ સરસ છે, કોન્ટ્રાવર્સી જીવનમાં ક્યાં ક્યાં હોય કે લક્ષ્મી લાકડા વીણતી ને ભીખ માંગે ધનપાલ. લક્ષ્મી જેનું નામ છે એને જંગલમાં જઈને લાકડા કાપવા પડે. હે? અરે લક્ષ્મી લાકડા વીણતી ને ભીખ માંગે ધનપાલ. અમરસિંહ તો ગુજરી ગયા, શું ખોટો આ ઠનઠનપાલ. એટલે નામની કોઈ કિંમત નથી, બરોબર છે, પણ નામ જેનું હોય ને કિંમત પણ એની જ થાય છે. અને જે કામ કરે એનું નામ થાય છે જગતમાં. અને એટલે કહું છું મિત્રો કે જે અત્યારે તમે કાર્યક્રમને માણી રહ્યા છો, એ કાર્યક્રમ કદાચ એવું બને કે દુનિયાના તમામ દેશોમાં દેખાતો હોય તો આજે એક વાત આ કાર્યક્રમના માધ્યમથી મારે તમને બધાને કરી દેવી છે કે ભાઈ જીવન મળ્યું છે તો એને વેડપતા નહીં. જીવન મળ્યું છે તો એને હાચવી રાખજો. અને હાચવી રાખવું એટલે કે ટકાવી રાખવું તમારા હાથમાં નથી, પણ જીવનના તમામે તમામ વર્તનમાં સાદગી, સંયમ, સમજણ પૂર્વક જીવનને જીવજો. ફરી એક વખત ઈ ગુજરાતીના માધ્યમથી આપ સૌને મારા વંદન અને રામ રામ હોજો. જય હો. નમસ્તે. જય જિનેન્દ્ર સાથે પાછું આજે તમારા બધાની પ્રવચન સત્રમાં સ્વાગત કરું છું. હું વિરેન્દ્ર દોશી. ભાગ્યશાળીઓ, કોઈ પણ તહેવાર જો હોશપૂર્વક ઉજવીએ તો એ તહેવારને એક બમણું મહત્વ મળે છે, આદર મળે છે. કારણ કે તહેવારની ઉજવણી પાછળ આપણો સાંસ્કૃતિક વારસો છે. આપણે બધા જો કારતક સુદ એકમથી આસોવદ અમાસ સુધી આ 12 મહિનાના તહેવારોનો વિચાર કરીએ તો બેસતું વર્ષ, ભાઈ બીજ થી લઈ લાભ પાંચમ એમ એક એક તહેવાર શરૂ થઈ જાય. આ બધા તહેવારનું એક મહત્વ છે જે તમને મેં કહ્યું કે સાંસ્કૃતિક મહત્વ, સામાજિક મહત્વ અને વ્યક્તિગત રીતે વિકાસનું એક મહત્વ છે દરેકે દરેક તહેવારની અંદર. અને એમાંનો એક તહેવાર એટલે આપણો પર્યુષણ પર્વનો તહેવાર. પર્યુષણ પર્વ 8 દિવસનું આ પર્વ. પર્વમાં સર્વ આવે પોતાનો ગર્વ મૂકીને અને ભગવાન સાથે, ઈશ્વર સાથે, આપણા પરમાત્મા સાથે, પ્રભુજી સાથે એકાત્મતા સાધવાનો પ્રયાસ કરે. પુણ્યનો બંધી પુણ્ય બાંધે. જપ, તપ, ધ્યાન, યોગ, યાત્રા આ બધા જ પર્વના, આપણા પર્યુષણ પર્વના મુખ્યત્વે એ પાસાઓ છે. ભાગ્યશાળીઓ, 3 મહાન ચીજ આપણને જૈનોને મળી છે. ગ્રંથ શિરોમણી એવું કલ્પસૂત્ર, મહામંત્ર એવો 9
નૌકાર અને ચરમ તીર્થંકર પરમાત્મા મહાવીર. પરમાત્મા મહાવીરના જીવનને આપણે નિકટથી નિહાળવાનું આ પર્વ પરમાત્મા મહાવીરને ઓળખીને એમના જીવનને આપણા જીવનમાં ઉતારીને આપણે પણ જન મટીને જીન બનીએ એનો પુરુષાર્થ કરવાનો આ પર્વ. જેમ 12 મહિનામાં 4 મહિના ચોમાસાના હોય અને એ ચોમાસાના મહિનાઓમાં વરસાદ જ્યારે વરસતો હોય ત્યારે જમીનમાં બીજ રોપીને વાવણી કરીને ખેડૂત 12 મહિનાનું અનાજ ભેગું કરી લે, એવું આ માત્ર 8 દિવસના પર્વમાં 12 મહિનાનું પુણ્યનું ભાથું આપણે બાંધી લેવાનું એવો આ અવસર એટલે પર્યુષણ પર્વ. કદાચ પર્યુષણ પર્વનું આધ્યાત્મિક મહત્વ તમને બધાને ખબર હશે કે ભાઈ સવારથી નવકાશી કરીને, સેવા પૂજા કરીને, વ્યાખ્યાન શ્રવણ કરીને, સામાયિક પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ કરીને, તપ જપ કરીને જે ગુરુદેવનો